ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा। આ છે રાજકોટનું ફેમસ ડોલ મ્યુઝિયમ. આ મ્યુઝિયમ રાજકોટની ફેમસ ટુરિસ્ટ પ્લેસ છે. લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ તેનું નામ આવી ચૂક્યું છે. આ મ્યુઝિયમ પાછળ પૈસાની એક પિતાનો પ્રેમ છે. કહેવાય છે કે એક નાની દીકરીને ડોલનો ખૂબ વધારે શોખ હતો, તો તેના પિતાએ તેના માટે અલગ અલગ જગ્યાએથી ડોલ કલેક્ટ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે આ કલેક્શન વધતું ગયું અને આજે એક ફેમસ મ્યુઝિયમ બની ગયું. અહીંયા તમને 100 થી પણ વધુ કન્ટ્રીઝની 150 કરતા પણ વધુ ડોલ્સ જોવા મળે છે. દરેક ડોલ પોતાના દેશનું કલ્ચર, ટ્રેડિશન અને ડ્રેસિંગ સ્ટાઇલ બતાવે છે. ઇન્ડિયા, જાપાન, અમેરિકા, રશિયા જેવા ઘણા દેશોની બ્યુટીફુલ ડોલ્સ અહીંયા છે. 108 દેશની 1000 ડોલ છે. આ બધી ડોલ ગિફ્ટ આવી છે, એક પણ પરચેસ નથી કરેલી. અલગ અલગ રોટરી ક્લબ માંથી ગિફ્ટ આવી છે. કયા દેશમાં લોકો કેવી રીતે રહે છે, એનો પહેરવેશ કેવો છે, એ બધું આપણે આ ડોલના માધ્યમથી શોકેસમાં બતાવ્યું છે. તમે જોશો શોકેસમાં ખાલી ડોલ નથી પણ પૂરા વર્લ્ડનું કલ્ચર છે. આ ફ્લોર ઉપર આપણે જો સેકન્ડ અને થર્ડ બે ફ્લોર છે. સેકન્ડ ફ્લોર ઉપર જોશું યુરોપ, આફ્રિકા, સાઉથ અમેરિકા. થર્ડ ફ્લોર ઉપર જોશું એશિયા, ઓસ્ટ્રેલિયા, નોર્થ અમેરિકા. જનરલી તમે બધા મ્યુઝિયમ જોતા હશો, કોઈ મોટા માણસે બનાવ્યા હોય યા તો રાજા મહારાજાના હોય. પૂરા વર્લ્ડમાં અમારું એક જ મ્યુઝિયમ એવું છે જે પિતાએ એની દીકરી માટે બનાવ્યું છે. અમારા જે સરે મ્યુઝિયમ બનાવ્યું છે ને, એ લોકો 4 ધામ યાત્રા કરવા ગયા હતા એમના ફેમિલી સાથે. ત્યારે એમની ડોટર બહુ નાની હતી, તો આખા રસ્તે કહેતી હતી પપ્પા થાકી ગઈ છું, તેડી લ્યો. કેદાર ચડવાનું આવ્યું તો બોલી કે હું ચાલીસ નહીં, મને ઘોડા ઉપર બેસવું છે. તો અમારા સરે કીધું કે બેટા મારી આંગળી પકડીને તું ચાલીસ ને તો આપણે દિલ્હી જાશું ને, ત્યાં તને હું ડોલ્સ નું આખું મ્યુઝિયમ બતાવીશ. 2001 ની વાત કરું છું. ત્યારે એશિયામાં એક દિલ્હીમાં જ ડોલ્સ મ્યુઝિયમ હતું. હવે એશિયામાં 2 ડોલ્સ મ્યુઝિયમ છે, એક દિલ્હીમાં એક રાજકોટમાં. તો દિલ્હી પહોંચ્યા, મંડે હતો, મ્યુઝિયમ બંધ હતું અને બીજા દિવસે એ લોકોને રાજકોટની ફ્લાઇટ હતી, તો મ્યુઝિયમ ન જોઈ શક્યા. ઘરે આવીને રોવા માંડી કે પપ્પા તમે પૈસા બચાવવા માટે જૂઠું બોલતા હતા, ડોલ્સ મ્યુઝિયમ તો કોઈ દિવસ ક્યાંય હોય જ નહીં. એટલે અમારા સરે કીધું કે બેટા પપ્પા કોઈ દિવસ જૂઠું ન બોલે, હું તારા માટે રાજકોટમાં મ્યુઝિયમ બનાવીશ. ત્યારે અહીંયાના રાજકોટના રોટરી ક્લબના પ્રેસિડેન્ટ હતા અમારા સર. તો થોડા દિવસે થોડા દેશમાં રોજ મેલ કર્યા કે હું કોઈ રાજા કે નવાબ નથી, પણ મારી દીકરી માટે મારે મ્યુઝિયમ બનાવવું છે. જો આપણા ક્લબની કોઈ એવી સ્પેશિયલ ડોલ મને મોકલો. ઓલ ઓવર વર્લ્ડના રોટરી ક્લબમાંથી બધી ડોલ ગિફ્ટ આવી છે. પછી ક્યાંથી આવી છે બધે અમે બટન લગાવ્યા છે. કચરાથી માંડી સોનાના તાર તક સુધી છે. પાછળ ઇન્ફોર્મેશન લખેલી છે. થેન્ક યુ. જો તમે રાજકોટથી હોવ તો આ મ્યુઝિયમની વિઝિટ જરૂરથી કરજો અને તમને સૌથી વધારે કઈ ડોલ ગમી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો.